લોકલ ટ્રક એસોસિએશન દ્વારા ખાણ ખનીજ વિભાગના અધિકારીને લેખિત રજૂઆત કરી રેતી કપચી સહિત ખનીજ વહન કરતા વાહનોમાં નેટવર્કની સમસ્યાના કારણે જીપીઆરએસ બંધ થઈ જવાના કિસ્સામાં 24 કલાક માટે રોયલ્ટી બંધ કરી દેવાના તકલખી નિર્ણયથી વાહન માલિકોને થતા અન્યાય અને આર્થિક નુકસાનીમાં કાયમી નિરાકરણ માટે માંગ કરવામાં આવી છે। નવસારી જિલ્લા લોકલ ટ્રક એસોસિએશન દ્વારા મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી સહિતનાને કરેલ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે રેતી કપચી મેટલ સહિતના ખનીજ વહન કરતા અમારા વાહનો ડાંગ છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં પણ જતા હોય છે। તેવામાં નેટવર્કની સમસ્યાના કારણે ઘણીવાર જીપીઆરએસ બંધ થઈ જતું હોય છે। તેવામાં વાહને નિયત રૂટ પૂરો કર્યો નથી તેમ માની 24 કલાક માટે સંબંધિત વાહનોની રોયલ્ટી બંધ કરી દેવાતા રોયલ્ટી નીકળતી નથી। ઉપરોક્ત સ્થિતિમાં વાહનો મૂકી રાખવા પડે છે અને તેવી સ્થિતિમાં ટ્રક માલિકોને મોટા પાયે આર્થિક નુકસાન થઈ રહ્યું છે। મોટાભાગના વાહનોના લોનના હપ્તા ચાલતા હોય છે। આ ઉપરાંત ડીઝલ, ડ્રાઈવર, ક્લીનરનો પગાર, મેન્ટેનન્સ સહિતના ખર્ચા પણ લાગતા હોય છે। રોયલ્ટી બંધ કરી દેવાના સંજોગોમાં પૂરો મહિનો ધંધો ન કરી શકતા હપ્તા ચૂકી જવા સાથે વ્યાજ પેનલ્ટીનું ભારણ પણ વધતું હોય છે। ઘણા વિસ્તારોમાં નેટવર્કની સમસ્યા હોય છે। ઉપરાંત સર્વર ડાઉન થવાની પણ ઘણીવાર સમસ્યા સર્જાતી હોય છે અને જે બાબતો અમારા નિયંત્રણમાં હોતી નથી ત્યારે નેટવર્ક કે અન્ય ટેકનિકલ કારણોસર જીપીઆરએસ બંધ થવાની સ્થિતિમાં રૂટ પૂરો કર્યો નથી તેમ માની 24 કલાક માટે રોયલ્ટી બંધ કરી દેવાની બાબત અન્યાય ભરેલી છે અને ટ્રક માલિકોએ મોટો આર્થિક ફટકો સહન કરવો પડી રહ્યો છે। ત્યારે ઉપરોક્ત બાબતે ફેર વિચારણા કરી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ માટે અગાઉ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ ન થતા ફરી એકવાર રજૂઆત કરવામાં આવી છે। અમારી રજૂઆત એ છે તમારી રજૂઆત જો તમે એમ કીધું હોય ને કે તમારું આવેદન પત્ર અધૂરું છે ટ્રક નંબર એક ટ્રક નંબર નહીં તમે 700 નંબર કેમ ક્યું આપીને પ્રોબ્લેમ ટ્રક નંબર અરે પ્રોબ્લેમ ટ્રક નંબર નહીં આવે તમે સાહેબ અમારી ગાડી તમે સાહેબ એક મિનિટ તમારે એ બતાવો કેમ ટ્રક નંબર એક મિનિટ તો તમારી રજૂઆત એ છે અમારો રોયલ્ટી નથી હેતુ ચેક કરો નંબર આપણે પ્રેક્ટિકલ કેમ નથી લીધા ચાલી આપણે ગાડી રોયલ્ટી નથી નીકળે તમને ફોન કરશો આવશો છે કે પણ આવશો ઠીક છે ફોન કરી એમ નથી એવું વાત નથી ઉભા રહેજો સાહેબ મારા સવાલનો જવાબ આપજો તમે આપવા બંધાયેલું છું તમે સવાલનો જવાબ આજે તમે જે જીપીઆરએસ સિસ્ટમ અમે ટ્રક પર લગાડી છે શા માટે લગાડી છે ઇલીગલ માઇનિંગ અટકાવવા માટે ઇનલીગલ માઇનિંગ અટકાવવા માટે તમે ઉભા રહ્યો તમે ઇનલીગલી અમારાથી હું ઇનલીગલી તમને ફાયદો અમે તમારા લીજ ગ્રાહક નથી સાંભળજો સાહેબ અમે તમારા કોઈ લીજ ગ્રાહક નથી મારી વાત સાંભળજો જો અમે હું તમને વાત આપી હું તમને જવાબ આપું પછી જવાબ આપું અમે કોઈ તમારા લીજ ગ્રાહક નથી સાહેબ અમારા ઉપર તમે કોઈ કાયદો લગાવી શકો નહીં તમારા લીજ ગ્રાહક ઉપર તમે કાયદો લગાડી શકો અમે કાયદાથી બંધાયેલા છે અમે કાયદાથી બંધાયેલા નથી અમે કાયદાથી કેમ બાંધેલા તમારા લીજ ગ્રાહકને જો છૂટ હોય તમારા લીજ ગ્રાહકને જો છૂટ હોય તો અમને શા માટે હેરાન કરો છો ગુજરાત ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટર જોડે અરે ટ્રાન્સપોર્ટર ને તમે વાત કરો છો ને તમે અધિકારી બેઠા છો ને આજે બરાબર ને આજે એક માઇન્સમાંથી પથ્થર નીકળે છે બરાબર ને પથ્થરમાંથી કપચી નીકળે પથ્થરમાંથી કપચી નીકળે ક્યારે નીકળે પેલા પથ્થર નીકળે છે ને ડાયરેક્ટ ખાણમાંથી પથ્થર તો નથી નીકળતો ને કપચી નથી નીકળતી બસ ક્યાં પથ્થરની રોયલ્ટી બને છે ખાણ ઉપર કાંટા લગાવેલા છે રોયલ્ટી આવક કરી છે અરે તમે હું આવક કરી તમને 1500 કરોડ નો અરે તમને મેં ફોન કરેલો 20 દિવસ પહેલા તમને ફોન કરેલો મારી વાત સાંભળો તમને 20 દિવસ પહેલા તમને ફોન કરેલો એક જગ્યાએ તમને 100 કરોડ નો દંડ મળે એમ હતો તમે એને હજી લગનમાં માપણી ના કરી સાંભળજો સાહેબ તમે એ વાત મારો પ્રશ્ન હું ભારતનો એક નાગરિક છું મારો પ્રશ્નને
બી આ કરી શકું એવું કોઈ વસ્તુ ના આવે. હું ભારતનો એક નાગરિક છું. નાગરિક હિસાબે હું બધું કરી શકું. તમે તમારી તાનાશાહી ચલાવો છો સાહેબ. તમે તમારી તાનાશાહી ચલાવો છો. નવસારીની અંદર તમારી તાનાશાહી. તમે તે દિવસે એમ કીધું ને કે અમે 80 કરોડ રૂપિયાની હતી આવક અને 120 ની ગઈ. ભાઈ 120 હા ભાઈ એક મિનિટ અરે વાત સાંભળો 120 ની નહીં અહીંયા 1000 કરોડની નવસારી જિલ્લાની અરે નવસારી જિલ્લા આખા ગુજરાતની નવસારી જિલ્લામાં છે. ગુજરાતની વડીલ 2500 કરોડ આવક છે ગુજરાતની. હવે 1000 કરોડની ક્યાં વાત કરો? આ જિલ્લો સૌથી મોટો છે. અરે ભાઈ 2500 કરોડની નહીં 500 કરોડની તમે તમારી તાનાશાહી નહીં ચલાવો ને. તમે ટ્રક વાળાને 3000 રૂપિયા બબે ટન માટે તમે જો ટ્રક વાળાને દંડ કરો છો તો તમારા લીજ ગ્રાહકને હું કર્યો એ બતાવો. તમારો પ્રશ્ન આ બધો અરે કેમ નથી અમારો પ્રશ્ન મોટો છે. કેમ અમે તમે ગુનેગાર છીએ? લીજ ગ્રાહક તમારો ગુનેગાર નથી. તમારે લીજ ગ્રાહક માલ આપ્યો તો લીધો ને ટ્રક વાળાએ. તમે વાત કેવી કરો હે? તમે એને આપ્યો કેમ? તમારો મેન લીજ ગ્રાહક છે. તમારા લીજ ગ્રાહક ઉપર દંડ કરો અમારા ઉપર કેમ કરો છો? એને આપ્યું કેમ છે? અમે તેને આ પાડવાનું કાઈ માંગ નથી. તમારે એને ઉપર દંડ નથી કરવાનો. તમારે એને દંડ નહીં કરવાનો. કેમ નથી કરવાનો? બતાવો ભાઈ. એક મિનિટ આવો ભાઈ. ચોરી રોકો. અમારે ટ્રાન્સપોર્ટરને હેરાન નહીં કરો સાહેબ. આનું મને ચલાન તમે ફાઇલું છે એને અમે તમે કોરીવાળા દંડ કર્યો એ ચાલાન બતાવો. ચાલો બતાવો. બધી માહિતી અમને અરે બધી માહિતી આજે 1 મહિનો થયો તમને આપ્યો ટાઈમ. 1 મહિનો ટાઈમ થયો આપ્યો. તમારી તાનાશાહી ની ચલાવો નવસારીની અંદર. તમે અમારા જેવો સુરેન્દ્રનગર જેવો સુરેન્દ્રનગર જેવો એસીબી અને ઈડી વાળા તપાસ કરે ને તો તમારે ત્યાંથી કરોડો રૂપિયા પકડાય. સમજી ગયા? તમે ચોરી કરો છો નવસારી જિલ્લામાં. તમે બતાવો કે તમે રેડ કરેલો એક બી ખાનવાલાને તમે બતાવો કે રેડ કરેલો હોય. બધી ઇન્સ્પેક્શન હવે આ ઇન્સ્પેક્ટર નથી બતાવતા. બતાવતા નથી. એ લોકો ખોટા વધારે છે 100 ઓછું કરવાની. કોઈ બી વ્યક્તિ તમે લિખિતમાં બતાવો કે તમે દંડ કરેલા છે. તમારો પ્રશ્ન છે ને કોરી એસોસિએશન અને તમારા બે વચ્ચે અંગત લડાઈમાં ઓફિસને ઇન્વોલ્વ નહીં કરતા હોય ચોખ્ખું તમને તમારો કોઈ અધિકાર નથી. ટ્રક વાળાને હેરાન કરવાનો અધિકાર છે. ટ્રક વાળાને નથી કરવાનો. કેમ કે તમને એ પૈસા પુગાડે છે. અંદરમાં આવે અમે ખામલા સાહેબ અંદરમાં હલો, ઇન્સ્પેક્શન એક મિનિટ. શું કરે? કોઈએ કયો ઇન્સ્પેક્શન કર્યું? આ ઇન્સ્પેક્શન કર્યું તો તેની વસ્તુ કાં ગયું? ભાઈ આરટીએ કરી લેજો. અરે આરટીઆઈ મારે ન કરવાની, તમારે કરવાની. અરજી આપી છે, જવાબ આપો મને. આ બધા જવાબ અહીંથી આપો. તમે ખાન ખનીજ સાહેબ લાવો, સાહેબ. અમારે ટ્રક એસોસિએશન વાળાને અમે આ છે ટાઈમ નથી. આજે એના 25 એક દિવસ એના 20 દિવસ થઈ ગયા. 20 દિવસની અંદર તમને ઈ 100-150 કરોડનો દંડ તમને દેખાણો નહીં ને કોઈ એના ઉપર એક્શન લેવામાં ના આવ્યું. એટલે અમને એવું લાગે છે કે તમે ભાઈ જે તમારા લીડ ગ્રાહક છે એને સપોર્ટ કરો છો અને ટ્રક વાળાને 2 ટનમાંય તમે એને દંડ કરો છો. આ અમારો મોટામાં મોટો તમને સવાલ. તમે એસોસિએશન તમે એટલું તમને હું તમને મારી પણ તમને રજૂઆત કરી શકું ને કે તમે સપોઝ સમજો સપોઝ તમે સામે વાળો ભરી દેવા તૈયાર હોય પણ તમે ભરી દેવા તૈયાર ન હોય તો અને તમે અમને જાણ કરો કે સાહેબ આ અમને પરાણે અમને ફોર્સ કરે છે કે અમને ઓવર તમે ભરી જાઓ તો હું ઇન ધ સ્પોટ મારી ટીમ આવી છું. એક જ મિનિટ સાહેબ. તમે એમ જેમ કહેવા માંગો છો ને એમ તમે અમને નહીં કહો. હું એ જ મારે વાત હું તમને કહેવા માંગુ એનો પહેલા જવાબ તો માંગી લ્યો. એ તમે અમને નહીં કહો. તમારા લીજ ગ્રાહકને ઉભા રહ્યો. અમે તમારા કોઈ ગ્રાહક નથી. મારી વાત સાંભળજો. અમે તમારા એક મિનિટ અમે તમારા કોઈ ગ્રાહક નથી. નહીં તમારા આગળ કોઈ અમારો અધિકાર છે અમારા માટે ટ્રાન્સપોર્ટ માટે. સાંભળજો હું જે કહેવા માંગુ તમારો અધિકાર પૂરેપૂરો લીજ ગ્રાહક ઉપર છે. હવે મારો વાત હું જે કહેવા માંગુ એ તો તમે તમારો પૂરેપૂરો અધિકાર લીજ ગ્રાહક ઉપર છે.
બરાબર ને? તો જ્યારે ટ્રક વાળાને તમે 1 ટને 15,000 દંડ કરી શકતા હો, મારી એક વસ્તુ વાત સાંભળો. જે પોતાનું રોજી પોતે ગાડી ચલાવીને જાતે અને મહેનત કરીને 1 ટનના 15,000 રૂપિયા તમે જો એના આગળ દંડ કરી શકતા હો, તો તમારા લીજ ગ્રાહક આગળ અમારા આગળ જો 150 ગણો દંડ તમે વસૂલ કરો છો, તો તમારા લીજ ગ્રાહક આગળ તમે કેટલો દંડ વસૂલ કરો છો એ તો અમને જવાબ આપો. તો પરિવાર જ ની ગાડી ભરે. સાંભળો, અરે તમારે હું એ જ નહીં ભરે, એટલા માટે ભરી આપે છે. મારી વાત સાંભળો, એટલા માટે ભરી આપે છે કે તમે એને દંડ નથી કરતા અને અમને દંડ કરો છો. સાંભળો, એમ એમને અમે દંડ કરીએ જ છીએ. બધી વિગત આપણે તો પરિવાર નહીં ભરે છે. લાંબી વિગત છે. તમે દંડ એમને આખી લાંબી વિગત છે. આ કેટલી લીધું? 150 લીધું. બધીની માહિતી હોય તો ફાઇલ કરી બેસો. પણ મેં તો એક જ માંગુ છું, એક જ. મેં આ જેનો ભર્યો છે ને, હું તો એમ, તમે વસૂલ કરો છો ને, હું તમને બીજું કઈ કહેતો નથી. તમે જો વસૂલ કરો છો ને, તો હું તમને એક જે 4 મહિના પહેલા ભર્યું છે એનું તમે કોરીવાળાને ચલણ ભરાયું એવું એક અમને બતાવી દો. એટલે અમે એમ કહી કે સાહેબ, હા પણ એટલે કહું છું કે સાહેબ અમારા માટે હરામારું કામ કરે છે નવસારી જિલ્લા. એ મુદ્દાની વાત છે. અમારી ટ્રક પકડાઈ 15,000 દંડ થઈ ગયો. તમે એનો તપાસ કરી કે એક વારીથી ભરેલો છે? તો આવે ને રોટી દંડ નથી ભર, આપણે તપાસ જ નથી કરી શકતા. એનો ફોન બી નથી કર્યો, ફોન બી નથી કર્યો કે આ રોયલ્ટી વધારે કેમ ભર્યો. સિંહ સાહેબ, અમને શું કહે? સાહેબ, સાંભળો, હવે બીજી વાત. સાહેબ, આ આ થઈ કેવું જાય. છે સાંભળો, ખબર છે? સાંભળો. આ કેવું છે સાંભળો, સાંભળો, કે બીજું આપણે ટ્રક વાળા જ છે ને. બિપિનભાઈ, સાંભળો. હા, તમે આજે વાત કરી આ દોસ્તો અમે લીઝ વાળા અમે શું અમે નહીં પૂછતા. અમે કામગીરી કેટલા મારા 6ઠું વર્ષ હતા. આજે 21 જાન્યુઆરી ખાલી 6 વર્ષ પૂરા થયા. હું છોટાઉદેપુર જિલ્લામાં કામ કરીને આવ્યો છું, બરોબર? ત્યાં કેટલું સ્ટ્રીક છે. આમે વસ્તુ નહીં કોરીવાળા પૂછે. કોરીવાળા શું કહે છે અમને કે સાહેબ ગાડી વાળા અમારી પાસે પરાણે ભરી જાય છે. એક મિનિટ, એક જ મિનિટ. એક જ મિનિટ, ઉભા રહ્યો સાહેબ. તમને એક પરિવારનો એવો કયો સાહેબ, 200 કિલો ખાલી કરો. ઉભા રહ્યો. એક જ મિનિટ. સાહેબ, તમે એક પરિવારના અમારા સામે ઊભા કરો. મારી વાત આપણે તમારા લીજ ગ્રાહકને અમારી સામે ઊભા કરો. ઈ એમ કે અમારી સામે કે તમે દાદાગીરીથી અમારા આગળ માલ ભરી જાય છે, એટલે અમે તમને 100-1000% અમે તમને દંડ આપવા વસૂલ કરવા તૈયાર થઈ ગયા. બોલો. ચાલો, નકર તમારે એ લીજ ગ્રાહકની બધાની સીલ કરવાનું. એક વસ્તુ બીજી સાંભળો. હા. જો બીજી વસ્તુ તમે ભરો છો, બરોબર? પેલો દાદાગીરી તો નહીં ભરતો ને, હાલતું હોય 2 વધારે જ પડી જાય. કોણ? સામે વાળો લીઝ વાળો ઉભા રહ્યો. દાદાગીરી ના, ઉભા રહ્યો. એક જ મિનિટ, ઉભા રહ્યો. તમે એના પક્ષમાં બોલો છો. મારી વાત સાંભળો. હું બંને ઉભા રહ્યો. બંને પક્ષમાં નથી બોલતા. તમે બંને પક્ષમાં નથી બોલતા. તમે લીજ ગ્રાહકના પક્ષમાં બોલો છો. એનું કારણ એવું છે કે આ લોકો તમને મીઠાઈ પહોંચાડે છે અને અમારા તરફથી તમને મીઠું મળે છે. આવું છે મતલબમાં. તમને લીજ ગ્રાહકો તમને મીઠાઈ પહોંચાડે છે એટલે અમે અમારા તમને લોકોને સાહેબ શોખ નથી. 15,000 દંડ એટલે અમારો 10 ફેરાનો કમાની ગયા. અરે ભાઈ, અરે એ તો મને ઠીક. પાંચ ડેટ ભર્યું. બાજુ આવતા જરા. આ ભાઈની ગાડી રોઈ કેટલી? તમારા આગળ આઈડી પ્રૂફ માંગ્યું હતું કોને? ઈ મેં આપશો. તમે શું કીધું કે સાયલા પછી બીજા નંબરમાં તમે આઈડી પ્રૂફ માંગવાના. આ ભાઈએ તમને દંડ ભર્યો છે ઈ તારીખમાં. ઈ તારીખમાં ઈ કોરી આગળથી તમે કેટલો દંડ વસૂલ કર્યો એની રસીદ હાથે તમે અમને પુરાવો આપજો. ઓનલાઈન ભરાયા હતા. હા, ઊભા ઊભા. હા, એ છે. 55,000 હા. એટલે આ જે જરાક આપણે તમને કે ઈ તારીખમાં જોઈ લે તો માં જોતું હોય તો જોઈ લ્યો. કે કયો કે આને કઢવીને તમને મોકલો. આખા આવી રીતે દિવસમાં 100 ગાડીઓ પકડાય તો ટીમ કેટલી અમારે? જે રોયલ્ટી પ્રમાણે વધારે ભરશે એ તમને 5 વર્ષે જ. ચાહે અમને હોય ચાહે બરોબર. નવસારી જિલ્લાની ખરાબ હાલત થાય. પાકું. ભ્રષ્ટાચાર બાબતે છે ને, મોટા મોટો ભ્રષ્ટાચાર ચાલે નવસારી જિલ્લામાં. સુરેન્દ્રનગરમાં તો શું છે? એના કરતા મોટામાં મોટું ચીખલીમાં કૌભાંડ છે. હા. ચીખલી જો આખા highest હા. એટલા જેવો મોટા highest છે એટલે તો કૌભાંડ મોટું છે એમાં. એટલે લીજ. ન્યા હું એનો ધંધો, મારી વાત સાંભળો, એની જગ્યાએ નવસારી જિલ્લાને તમે એમ કહો ને મારી આવક વધારે, એની સામે નવસારી જિલ્લાની લીજ કેટલી, એની અંદર ટ્રકો કેટલી ફરે, તો તમારી આવક તો વધુ થવાની છે ને. એમાં શું ફરક પડે? સમસ્યાના મૂળમાં હું જવા માંગુ છું, પણ તમે મને કોઓપરેટ નથી કરતા. મેં તમને એટલું ખાલી કીધું, તેમાં તમે ગરમ થઈ ગયા કે તમારી જે ગાડીઓનો પ્રશ્ન હોય મને આપો. આપણે રૂબરૂ સ્થળ ઉપર ચેક કરી કે રોયલ્ટી નીકળે કે નથી નીકળતી. હા, એને આટલો તમે
કોઓપરેટ કરી તોય તમે એક જ મિનિટ એના માટે તમે આજે કીધું અટાણ સુધી નહીં કીધું 25 દિવસમાં મારી વાત સાંભળો હવે અમને આજે કીધું છે અમારે કાલે કોઈ પણ નો પ્રોબ્લેમ આવશે એટલે અમે તમને ફોન કરશું તમે જો ત્યારે એમ ના કહેતા એક જ મિનિટ તમે પછી એમ ના કહેતા કે હું સુરત છું મારી ટીમ કાર્યરત છે એક જ મિનિટ એના માટે મારી એક જ મિનિટ તમારી ગાડી માટે ટીમ ગમે ત્યારે અડધી રાતે આવી જાય તમારી ગાડી માટે તમે એમ કહેશો લીજ ગ્રાહક માટે નહીં આવે લીઝ માટે નહીં ઓ ભાઈ વિચાર કરો જે લીજ માટે નહીં આવે એની ટીમ બાકી અમારા માટે આવશે ગાડી એવું કામ છે આ મોટા મોટો આમરો ભાઈ ટ્રક માટે લીજ ગ્રાહક તૈયાર છે બાકી લીજ ગ્રાહક માટે તમે લોકો ઓલો તો કોઈની તાકાત તમને કરી આપો કોઈની તાકાત અમારો લીડ ગ્રાહક કમાઈ જાય અને અમે લોકો હવે અમારી વાત એકબીજાને માલ પહોંચાડે. સિંહ સાહેબ એક જ મિનિટ અમે કોઈ તમારા ગુનેગાર નથી આ મારી વાત સાંભળો સાહેબ ઉભારી કોઈ છતાં અમે દંડ ભરીએ છીએ તમારો મેઇન ગુનેગાર તમારો લીજ ગ્રાહક છે અરે સાહેબ હું તમને એમ કહું છું નથી ભરતા નથી આપતા આ મને આજે આ એક મિનિટ માહિતી આપી દો તો આઈ તો જવાબ દે ત્યારથી એવું બનાવાય એવું નથી કરતા. ક્યાં છે એ અમારો મતલબ છે એટલે અમે કરીએ. લીડ ગ્રાહક પર તમે અરે ભાઈ મારી વાત સાંભળો ને 500 ટન માલ કાઢવાની પરમિશન હશે ને એ 2000 ટન ને 2500 ટન માલ કાઢતા છે તમે જે વાત કરો છો ને એક વસ્તુ તમે વધારે કોઈ તમને કરી આપતો હોય તો તમે પણ તમારી ફરજ છે સાહેબ આ વધારે અમને ફરજ પાડે છે ઉભારી ધ્યાન દે અને કેમ ના ના એ ભરવાની તો વાત અરે વધારે વાળું છોડી દો સાહેબ ઉભારી અમારું કહેવાનું એવું છે કે તમે અમારા ઉપર કાયદો છે ને બધા ઉપર ઉભારી અમારા ઉપરમાં કાયદો છે. ઉભારી કાયદો ઉપર નથી. ના અમારા ઉપર કાયદો છે સર ટ્રક માલિક ઉપર કે ટ્રક વાળા ઉપર જે 2 ટન માલ વધુ ભર્યો કે 5 ટન ભર્યો એના ઉપર તમને દંડ વસૂલ કરવાનો પરિપત્ર છે એવી રીતે હું એમ કહું છું કે તમારા લીજ ગ્રાહકને હોવો જોઈએ ને દંડ હા, છે ને બિલકુલ છે આ તો આપણને આજ સુધી સર એક બી નથી થયો. કોઈને દંડ નથી થયો કોઈ આગળ વસૂલ નથી આપણે થયો. સમસ્યાને મૂળમાં જવાનું. એ ડેટમાં એ જ રોયલ્ટી પર કોઈ દંડ નથી થયો. સમસ્યાનું મૂળ ક્યાંથી આવ્યું સમસ્યાનું મૂળ ક્યાંથી આવ્યું તમે પહેલા એ ભરી દીધું તમે ભરાવાની જો ભાઈ એક જ મિનિટ અમે આજે એમ કહી છીએ અમે એમ કહી છીએ ઉભારીઓ તમારે એનો ખાલી કરવા નથી માંગતો સાહેબ. ઉભારી. ખાલી કરવા નથી માંગતો. ઉભારી એક જ મિનિટ તમે ગાડી ઊભી રાખી. ના ઉભારી ના એવું નથી ઊભી નહીં રાખીએ. અરે એક જ ખાલી મિનિટ કરો. અરે સિંહ સાહેબ એનો સવાલનો જવાબ હું આપું. સાહેબ હું એમ કહું છું અરે એમ કહું છું કે મેં ભરાઈ કે ભયરી મારી વાત સાંભળો હું ના નથી પાડતો કે ભયરી તમને ભયરો મેં 30,000 દંડ ભયરો ને તમારો મેન ગુનેગાર કોણ છે એ કયો હું છું કે તમારો લીજ ગ્રાહક છે ન્યાય ડેલા વેલા તમારો લીજ ગ્રાહક જ ગુનેગાર કહેવાય એનું કારણ છે કે તમારો ગ્રાહક છે અમે નથી એના ગ્રાહક કોઈ અમે ચોરી અમે ટ્રાન્સપોર્ટિંગ કરીએ. કોઈ અને આપ્યું તો તમે એને કેમ દંડ નથી ભરાવતા એમ કહું છું ઓન ધીસ સ્પોટ એક મિનિટ ઓન ધીસ સ્પોટ તમે ખબર છો એ નહીં આવ્યો ત્યારે તમારા અધિકારી એવું કીધું સાહેબ આવશે એટલે 2, 4, 5 દિવસમાં અમે તમને બોલાવશું તમારી જે રજૂઆત હોય સાંભળવા એની બદલે આજે 25 દિવસમાં તમારા ઓફિસના સ્ટાફથી કે તમારા તરફથી અમને કોઈએ બોલાવવામાં આવ્યા નહીં મારા અધિકાર ક્ષેત્રનો પ્રશ્ન નથી આ નેટવર્કનો અને હું કે હું ત્યાં ટાવર પર ચડી જાઉં નેટવર્કમાં એરટેલ અરે ભાઈ એટલે તો અમે તમને કહી છીએ કે ડબલા હકેલાવી નાખો હા તમે અરે ભાઈ તમે જો તમારો પ્રશ્ન એમ છે કે એટલે તો કહું છું કે તમારા ડબલા હટાવી નાખો લીડ ગ્રાહક પર એટલે હારું તો અમે તમને કહી છીએ લીડ ગ્રાહક પર તમે બધું તમારું નુકસાન કરી. તમારા અમને ડબલા ડબલાને જરૂરત જ નહીં પડે. કેટલા હટાવવાનું? આજે ભલે સરકાર હવે એક મહિના 24 કલાકમાં બધાને ગાડી ઊભી રાખીને પકડી લેવો એમને એક વાત ની આવે કે પહેલો ભાઈ ટ્રક ભરી નીકળે એમને એક મિનિટ સાહેબ ઉભા રહ્યો ને સાહેબ એક મિનિટ કોઈ બાતમી આપે કે એક ટ્રક ભરી રોયલ્ટી વગર નીકળી તો તરત તમે પહોંચી જાવ છો મેં તો તમને 150 તમને મેં એવી બાતમી આપી કે 150 કરોડનો દંડ મળે એવી તો તમે આજે એને 25 દિવસમાં તમે કેમ હોય એના પર કાર્યવાહી ન કરી આ બે લાંબા જવાબ છે, મહિનામાં શક્ય નથી તમે એટલા બધા હેવી મુદ્દાઓ છે બધા ના મહિનામાં શક્ય નથી હું તમને તોય તમને એક વાત સાંજુ તમને એક મિનિટ એક કામ કરો
આવું લખીને આપી દો કે તમારા બહુ હેવી મુદ્દા છે એટલે અરે ભાઈ મારો અધિકાર છે મને તમે જવાબ આપ્યો ને તમે મને જે જવાબ આપ્યો ને મને લેખિત આપી દો એટલે અહીંથી આપણે જ પૂરું અત્યારે આપવું જ પડશે એ તો આપવું જ પડશે એ તો આપવું જ પડશે જો ભાઈ કાયદો એવું માંગે કે તમે જે તમે મને લેખિત જોઈએ છે મને તમને લેખિત આપવું પડશે તમે તમે વાત ફોરવર્ડ કર્યું ને તમે ઘરેથી નક્કી કરીને આવ્યો છો તમે ગમે એમ કરીને મને તમે પેલું કરો. ના ભાઈ અમને હેરાન કરવા હોત ને સાહેબ અમને તમને હેરાન કરવા હોત ને તો અમે આ 1 મહિનો 25-30 દિવસ જે જવા દીધા નહીં જવા છે અમે તમારા આગળ 2 દિવસે આવીને ઉભા રહ્યા અમે તમને હેરાન કરવા નથી માંગતા એનો અર્થ છે કે અમે તમને 25 દિવસનો ટાઈમ આપ્યો છે એટલે ટાઈમે આપણે એમને તા બોલાવી લેવું હા, ત્યાં બિલકુલ. તા આવી જાય સાહેબ તારે આવી જાય એના માટે એ તમને સૂચના તમે છે. આવી જાઓ તરત જ અમારું સોલ્યુશન લાવી આપો અત્યારે તમે આવી જાઓ. હા લેખિત આપી દો. અરે ભાઈ તમને લગતા વાર લાગે છે ભાઈ ઓન રેકોર્ડ એક કામ કરો કે આ બધાય પ્રશ્નનો જવાબ તમને સાંજે તમને આપી દઉં છું. આપણે એટલું લેખિતમાં આપી દીધું ઓય પાછા કદી લેખિત નથી. અરે આ નથી હા એ તમને કહી દઉં એના માટે બંધાયેલું. તમારું સોલ્યુશન લાવો સાહેબ બધી જગ્યાએ. બિલકુલ સોલ્યુશન આજ વાત કરું તમને. અને દંડ વાળો સાહેબ દંડ વાળો તો તમે જ્યાં બોલો એક ત્યાં જ મિનિટ અમારો પણ દંડ થાય એના ઉપર બી દંડ થાય. એક મિનિટ ઉભા રહ્યો સાહેબ એક મિનિટ સાહેબ એક મિનિટ ઉપર નહીં હોય હા મારી વાત સાંભળો સાહેબ પછી તમે મને પછી જવાબ આપજો હું તમને સાંભળી લઉં અરે મને સાંભળી તો અરે મારી વાતમાં અરે હું કહું એ સાંભળો પેલા પછી તમે મને જવાબ દેજો જો તમે 5000 ટ્રકને ચેકિંગ કરીને તમારી જો રોકી શકતા હો ચોરી અટકાવી શકતા હો તો જે તમારી 500 લીડ છે નવસારી જિલ્લામાં 500 નથી 150. અરે ભલે ને આપણે 500 અરે ભાઈ હું કઈ 500 કહું છું 500 ની અંદર તમે જો વજન કાંટા ઉપર જીપીએસ લગાડો બરાબર ને આ જે છે ભાઈ હાઈવા છે તો ભાઈ 19 ટન જ ભરી શકે 19 ટન ની ઉપર હોય 20 ટન તો રોયલ્ટી નહીં નીકળે એવી સિસ્ટમ નો ન્યાય અરે આરટીઓ નથી કેતો હું લિંક કરવાનું તમારા લીજ ગ્રાહકને કહું છું તમારા લીડ ગ્રાહકના કાંટા ઉપર જેમ પીઓસી નીકળે છે ને જેમ પીઓસી એમ ટ્રક ચાલે ને ટ્રક નીકળે ઉપર ચડ્યો એટલે એનો નંબર પ્લેટ નો નંબર પર હોવો જોઈએ બાકી આ લોકો શું કરે છે સાંભળો તો ખરા આ લોકો શું કરે છે વગર ગાડીએ મારી ગાડી ફરતી હોય નવસારી અને એ લોકો એની પથ્થરની રોયલ્ટી કાઢવા હારું એનું સેટલમેન્ટ કરવા હારું મારી રોયલ્ટી કાઢી લે છે આ તમને આ તમને પ્રૂફ બતાવો ઉભા રહ્યો હું આનો તમને પ્રૂફ બતાવી શાંતિ રાખો મને સાંભળો શાંતિ જ રાખો તમે શાંતિ નથી. હા પણ તમે મને સાંભળતા નથી સાંભળતા છે તમે આને. તમારા લીજ ગ્રાહક છે ને લીજ ગ્રાહકના કાંટા ઉપર લગાડો બધુંય તમારે લીજ ગ્રાહક ઉપર તમારો ઇન્સ્ટ્રુમેન્ટ લગાડો અમને હું આ 15 આ તો ઠીક છે સાહેબ આ ઠીક છે બાકી આને છે ને હાઈકોર્ટ ની અંદર ઠપકારીએ ને તો ગુજરાત સરકારે દંડ સહિત પૈસા વસૂલ થાય અમે નિયમ અનુસાર તમારો નિયમ શું છે હવે તમારા ફરી મંત્ર બતાવો કોઈ નિયમ પ્રમાણે કામ નથી કરતા તમે કોઈ નિયમ પ્રમાણે કામ નથી કરતા તે દિવસે મેં ફોન કર્યો તમે માપણી નહીં કરાવી ને નહીં તમારો કરાવી વિષય શું છે? તમારો વિષય નથી કેમ મારો વિષય છે ઈ. કઈ તમે અલીગઢ ઉદાહરણ થતો- આપો. અલીગઢ થતો હોય તો અમે રિપોર્ટ કરીએ તો એમાં પણ તમારે એક્શન લેવાના કે નહીં? તમારો પ્રશ્ન ઇલીગલ પાસપોર્ટ નો છે કે ઇલીગલ માઇનિંગ તમે લખી બસ હોય છે બસ હોય અમને કાયદા લાગે ને તો પરિવારને લાગવા જોઈએ અમે ડર કરીએ નથી રે જાતિ તો બતાવો આ તો ખાય કોઈ વાંધો નહીં જો લાગે છે ને આપજો સાહેબ એક જ બે ટનમાં અમે ઉભારીઓ દંડ ભરી શકીએ. ઉભારીઓ 30 દિવસ ગાડી ઊભો રહે તો 30 દિવસ પહેલા કોઈ બી બંધ રહે. ઉભારીઓ સાહેબ એક જ મિનિટ સિંહ સાહેબ હવે સાહેબ તમે પરિવારને દંડ કરો છો ને ઓ ભાઈ કોઈ બોલો માં જરા શાંતિ પરિવારને દંડ કરો છો હવે કાઈ નહીં આ કેટલા મહિના પહેલાનો દંડ ભરેલો છે એની સામે તમે પરિવારને કર્યો એ બતાવો હાલો આ બીજી આમે આટલો આપો એ આજ કેમ નહીં આપી શકે બોલો કેમ તમે આજે નહીં આપી શકો કોરીની માહિતી તમને મળે અત્યારે કેમ નહીં આપો તમે આજે એને એક બતાવો આ એક બતાવો એક તમે કેમ નહીં આપો
આપી શકો. 15 ગાડી પકડાતી હોય તો 15 ગાડી પકડે 15 કરોડ એવું જ નિયમ નથી કે તાત્કાલિક માપણી કરવી. અમારે બધે નિયમમાં હોય. અરે માપણી નહીં કરવી. માપણી નહીં કરો. અમને બે ટન વધારે કેમ આપ્યો? ઉભાર્યો, ઉભાર્યો. એ. ઉભાર્યો, ઉભાર્યો, સાહેબ. તમે એમ ના લ્યો, તમે વચ્ચે નહીં બોલો ને. સાહેબ, એક મિનિટ સાહેબ. અમારે માપણી નથી કરવી. અમે જો 2 ટનના 30,000 રૂપિયા અમારા આગળ વસૂલ કરતા હોય તો જે તમારા લીજ ગ્રાહકે 2 ટન માલ આપ્યો એના આગળ તમારો અમારા આગળ જો 150 ગણો વસૂલ કરી શકતા હો તો તમારા લીજ ગ્રાહકે તમારે 1500 ગણો કરવો જોઈએ અને એ 2 ટનના તમે પૈસા વસૂલ કર્યા. અમે એમ કે કર્યા કે નહીં બતાવો. આ એક વાત ખાલી બતાવો. આ એક બતાવી દો ને. આ એક બતાવી દો ને. એટલે તમને હું બતાવી દઉં. આગળ નાગરિક તરીકે આ તમારી દાદાગીરી પણ વ્યવસ્થિત મને આવી રીતે વાત કરી છે. બોલાવી લ્યો, બોલાવી લ્યો. કોઈ બોલાવ નથી. બોલાવી લ્યો. દાદાગીરી મારી નથી. મારા પ્રશ્ન છે, તમે જવાબ નથી આપતા. ભાઈ વાત કરો, શાંતિથી વાત કરો. સાંભળો બેટા, તમે આખો દિવસ તમને સાંભળીશ. આખો દિવસ સાંભળવો નથી. આ પ્રશ્નનો જવાબ આપો. આપીશ જવાબ. કઈ અત્યારે જોઈએ. આનો દંડ વર્ષે અમને અમારે અત્યારે જોઈએ. એ તો લીગલ ના. તમારી દાદાગીરી છે. 3 મહિના પહેલાનું ચલણ છે. 2 થી 3 મહિના પહેલાનું ચલણ છે. તો અત્યાર સુધીમાં એ ચલણ ભરાઈ જવું જોઈએ. કેમ કે સરકારે તમને આ કામ કરવા માટે મૂક્યા છે તો કેમ નથી ભરાણું એ મને બતાવો. જો આનો મતલબ તમે ન બતાવી શકતા હોય તો એનો મતલબ એવો થાય છે કે તમે એના આગળ કાર્યવાહી કરી નથી. તમે જે મોબાઈલમાં તમે આપી દો, પ્રિન્ટ કાઢીને જોઈ લે, અમે ચેક કરાવી લઈએ. અરે અત્યારે આપો ને આ રહ્યું પ્રિન્ટ કાઢી લ્યો. મોબાઈલમાં શું અમે જોવાનું અમારે? તમે આપી દો, તમે જે રજૂ કરશો અમે જોઈ લઈશું. મોબાઈલમાં નામ જ છે. બોઈલે શું કઈ આવે નહીં. આજે જે અમારું છે આ તમે વાંચ્યું. બધું વાંચ્યું છે. વાંચેલું. તમને પહેલા તમે આ એમ નહીં, અત્યારે આ વાંચ્યું અમે આપીએ છીએ નવું. તમે ઉભા પા મારે વાંચો કે તમારે મારે વાત કરવી? આ તો તમે એવી વાત કરી. તમે એવી વાત કરી. વાંચી લે, ચાલો વાંચી લે. તમે વાંચી લ્યો. અમે કેવી વાત. વાંચી લ્યો. હા, વાંચી લ્યો. પછી એનો લેખિત જવાબ આપી દો. ના ના, આપણે લેખિત જવાબ. અરે ભાઈ, મારી ગાડી 2 દિવસ ઊભી છે. આ તમારી જૂની જે report અમે forwarding કરી. અમે વાંચ્યું. બરોબર, આ તમારી અરજી જે આવી ને ત્યારથી અમે વર્કઆઉટ કરવાનું ચાલુ કરી દીધું કે ક્યાં ક્યાં એરિયામાં નેટવર્ક આવે છે, ક્યાં એરિયામાં નથી આવતું. અમે જોઈ લીધું. એટલા માટે મેં પૂછ્યું તમને કે અમને એવું કોઈ પ્રશ્ન તમને જણાય નથી. મારી પાસે પણ તમે એટલું વાંચ્યું નથી. મારી પાસે એટલું કાર્ડ છે. મને ખબરશો પહેલા તમે મારા આગળ કોઈ વાંચ્યું નથી. તમે કોઈ આ વસ્તુ વાંચ્યું એવું મને નથી લાગતું. આની અંદર અમારા પ્રશ્ન છે. હવે આમાં અમે નીચે વાંચ્યું. અમને લેખિતમાં આપી દો. તમારા જે આપો અત્યારે આપી દો. અત્યારે આપી દો. અત્યારે જ આપી, સાંજ સુધી તમને મળી જશે. અત્યારે જ આપો. હવે તમે આજે આપવા આવજો. કરી શકો. હું આજે અમે આપવા આવજો. આપવા આવીશ તમને. આ પાકું. તમે એડ્રેસ હું તમને આપવા આવીશ. બસ સાંજે આપવા આવજો. બિલકુલ આપો. આ રહ્યું અમારું એડ્રેસ આમાં છે. આમાં અમે જે પણ અમારે જે કરતા હતા અમે લેખિતમાં તમારી પાસે માંગશું. બધું. અમે અમારી તરફ કરી લીધું છે. હો. લેખિતમાં પૂછતું તો અમે તમારી પાસે માંગશું. હા, પછી એક પરિપત્ર જોઈએ અમને અમારું. જે ઓલા 30 દિવસ ગાડી રોયલ્ટી વગર પકડાય. Yes. ગાંધીનગરથી પરિપત્ર આવ્યો હોય ને એની એક અમને નકલ જોઈએ છે. હા, આપી દો. ભાઈ હા, તો જયારે પાછું આપી આપો ને. જરાક આપો. અરે મીડિયા છે. અમે કઈ થોડા ઘડીએ મીડિયા. અરે ભાઈ, આવી દાદાગીરી ના કરો. અરે દાદાગીરી નથી ભાઈ. તમે આપો. એક રજૂઆત છે સાહેબ. ભાઈ, દાદાગીરી તમારી છે. દાદાગીરી તમારી છે. તમે કેટલા વર્ષથી નોકરી કરો છો? આ દાદાગીરી કોને આ છે? કેટલા વર્ષથી તમે નોકરી કરો છો? આપશો નથી જોતો. આ સવાલના જવાબ જ છે. આવી દાદાગીરી કરીને એક ગાડી હોય, બે ગાડીના માલિકો જ છે. એ લોકો કઈ રીતે કામ કરતા હોય તમને તમને ખબર પરિપત્ર નથી. તમારા અમે એના માટે બેઠા છીએ. તમે બધું સંભાળો, અમે બેઠા છીએ. અમારા આગળ પરિપત્ર પડ્યો જ હોય તો તમને વાંચવા દેવામાં શું વાંધો છે? અમારે તમને મીડિયા સામે સવાલ પૂછવા, અમારે મીડિયા સામે તમને સવાલ પૂછવા છે કે અમારે ઘડીએ ઘડીએ મીડિયાને બોલાવવા નથી. બરાબર ને? એટલે તમે પરિપત્ર મંગાવી લ્યો, અમે વાંચી લઈએ. અમે તમને સવાલ કરવો હોય તો પૂછી લો. જવાબ આજના જ જોઈએ, વાંચી લો. નહીં આપી શકો. આજે 25 દિવસ 1 મહિનો થયો એનો જવાબ માંગ્યો છે. આ 1 મહિનો થયો એનો જવાબ માંગ્યો છે એટલે આજે આપવો જ પડશે. આજે આપવો પડશે. તમે 1 મહિનો શું કર્યું ઓફિસમાં? આજે મારી જવાબ તમે લખી તમે આપી દો. તમે ગાડી નંબર બધા આપી દો. ચેક કરી તમે. ગાડી નંબર ને એમાં રૂલ્સ નથી. અમારો રૂલ્સ ગાડી બતાવો. નંબર બતાવો. મને રૂલ્સ બતાવો. તારીખમાં ગાડી નંબર ને શું? બહુ તમારે કામ છે. તમારી રજૂઆત શું છે કે મારે રોયલ્ટી નથી નીકળતી? મારી રજૂઆત આ રહી ઘણી બધી છે, એક નથી. આમાં વાંચ્યું નથી આ ઘરે. બે દાડા અત્યારે બંધ હતો. વાંચ્યું કે નથી વાંચ્યું? આમાં ઘણું બધું છે રજૂઆત. આનો જવાબ આજે જ જોઈએ. આજે સાંજે તમને જવાબ મળી જશે. તમારા પૈસા આપવા પડશે બધાયના. તમારા બધા પૈસા નિવારણ નથી આવતું. નિવારણ નથી આવતું. સર્વર ડાઉન છે. આની ગાડી નાખો.
બીજી એક ટ્રાન્સપોર્ટ એસોસિએશન વાળા આપના દ્વારા આવ્યા, એમના આપના પર આરોપ છે કે આપ જે લીઝ ગ્રાહકો છે આપના તેમના ઉપર કાર્યવાહી નથી કરતા, તેમને દંડ નથી કરતા. એક વ્યક્તિ એવું પણ જણાવ્યું કે 150 કરોડના ભ્રષ્ટાચારની બાબતે આપને જાણ કરી, પણ 25 દિવસથી આપે એમાં કોઈ કાર્યવાહી આજ દિન સુધી નથી કરી. શું કહેશો આ બધી બાબતે? જી, મૂળ ટ્રાન્સપોર્ટ એસોસિએશન આજે જે આપણે મુલાકાત માટે કે રજૂઆત માટે આવ્યું હતું, મહિના પહેલા પણ આવી ગયું હતું. એમનો જે મુખ્ય પ્રશ્ન એ હતો કે આપણે સરકારશ્રી દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે કે જીપીએસ કમ્પલસરી કરવામાં આવ્યું છે, અને પ્લસમાં હમણાં લેટેસ્ટ પરિપત્ર એવો કરવામાં આવ્યો છે કે જો તમારું વ્હીકલ 3 વારથી વધારે વાર જો ગેરકાયદેસર ટ્રાન્સપોર્ટેશન કરતા ઝડપાય તેને રાજ્યસ્થ કરવાનો નિયમ છે. અને એમનો મુખ્ય રજૂઆત જે મેઇન વસ્તુ જે એ છે કે એમને જે નેટવર્ક ઇસ્યુ આવે છે કે એમના મૂળ સરકારશ્રીનો પરિપત્ર એવો છે કે 80% તમારો જો જીપીએસ ડેટા બંધ થયો તો તમારું રોયલ્ટી લોક થઈ જશે. એટલે ટ્રાન્સપોર્ટ એસોસિએશને એવી રજૂઆત કરી કે અમારો જે નેટવર્કના ઠેકાણા નથી, આમ જે પ્રોબ્લેમ છે સો એન્ડ સો, એના પર અમે આખો મહિનો વર્કઆઉટ કર્યું છે. બધી જગ્યાએ અમે જઈને અમે ચેક કરેલું છે. એમાં એવું છે કંપનીમાં એક એરટેલ અને બીએસએનએલ બે જ કંપનીઓના સિમ જે બાય ડિફોલ્ટ એ જે ગાંધીનગરથી એનકોડમાંથી અમારે જે એજન્સી નક્કી થઈ છે એનામાંથી એના જ 2 સિમ લાગે છે. એટલે એક એ ઇસ્યુ છે. પણ આપણે એમને ટ્રાન્સપોર્ટેશન અમે જાણ કરી છે કે તમે તમારો જે એકદમ પર્ટિક્યુલર અમારી ટીમ તત્પર છે કે એક વિષય એમ જણાવો કે આ જગ્યા આ ગાડીમાં પ્રોબ્લેમ આવે છે કે આ રૂટમાં પ્રોબ્લેમ આવે છે, અમે તૈયાર છીએ. અને બીજું એમને જે કહેવાનું એવું થાય છે કે અમે ઓવરલોડ ગાડીઓ પકડી તો અમે જે લીઝ ધારકના એક્શન કેમ ન લઈએ, તો એના પર અમે એક્શન સમયાંતરે લેતા હોઈએ છીએ. પણ દિવસમાં 10-15 વધારે ગાડીઓ પકડાતી હોય અને એની માહિતી ટ્રાન્સપોર્ટેશન ગમે ત્યારે માંગે ત્યારે અમે લેખિતમાં આજે મને બાંયધરી આપી છે, સાંજુ તમને બધી માહિતી તમને આપી દઈશું. અને લાંબી વિશાળ માહિતી છે, હવે એક્શન લેતા જ હોઈએ છીએ લીઝ હોલ્ડર પર. એ વસ્તુ એમની ખોટી છે. સર, કોરીમાં આપે જે જણાવ્યું કે સમયાંતરે દંડ કરતા હોય છે, Yes. તપાસ કરતા હોય છે, પરંતુ સર પારદર્શકતા ઉપર છે. બિલકુલ. ટ્રક એસોસિએશનનું કહેવું છે કે એક સામાન્ય ટ્રક માટે જો કોલ આવે તો તમારો સ્કોડ તત્પર હોય છે, તૈયાર હોય છે. આ જ રીતે એ ગેરકાયદે માટી ખનન હોય કે કોરી હોય, બિલકુલ. તે બાબતમાં આપણું સ્કોડ કેમ નથી પહોંચતું, એનું શું કારણ છે? ના, એ બી વસ્તુ એમની જે વાત છે અર્થ સત્ય છે. કમ્પ્લીટ અમારી ટીમ અમારી પોતથી જ હોય છે કે ગાડી એમાં બાતમી ગેરકાયદેસર ટ્રાન્સપોર્ટેશનની હોય, ગેરકાયદેસર ખનનની હોય કે ગેરકાયદેસર સંગ્રહની હોય, અમારી કામગીરી કરતી જ હોય છે. અને તમે માહિતી વિશાળ માહિતી તમે દર અમે ગાંધીનગર વીકલી અમે એનો ડેટા મોકલતો હોય છે. આ અઠવાડિયામાં અમે કેટલી કામગીરી કરી એ એમને પ્રોવાઈડ કરવા તૈયાર છીએ, આપી શકીએ છીએ. એમણે જે જણાવ્યું કે તમારો વાર્તાલાપ શરૂ ત્યારે તમે કીધું કે અમારા લીઝ ગ્રાહકો માટે અમે તાત્કાલિક લઈ જાય તમને દંડ તાત્કાલિક થશે. એ જ મેં એમને કીધું અત્યારે આ પારદર્શકતા કેમ બિલકુલ આ પારદર્શન જે આપણે વાત કરી કે જે ઓનલાઈન સિસ્ટમ આવી છે ટ્રક ધારકો માટે, એમને પહેલા સિસ્ટમ કેવી હતી કે ઓનલાઈન નહોતું એટલે મહિનો ગાડી એમની પડી રહેતી, એટલે ટ્રક ધારકોને નુકસાન ન થાય, એને વાહન બેરેન્ટેજ ના આવે, એના માટે આપણે ઓનલાઈન સિસ્ટમ આવી કે તાત્કાલિક દંડ ભરી અને આગળ એનું બિઝનેસ આગળ કરી શકે. આ વસ્તુ છે. અને બીજી તમામ આક્ષેપોમાં કેટલી સત્યતા છે? ના, કોઈ સત્યતા નથી. આમાં નિયમ અનુસાર જે કામગીરી આમાં ઓન રેકોર્ડ માહિતી બોલે છે, એટલે એ વસ્તુ જે એમની કોઈ સત્યતા હું નથી, મારું કહેવાનું છે. સર, હવે જે રોયલ્ટીનો સમય છે, રોયલ્ટી કેટલા વાગ્યા સુધી નીકળે? રોયલ્ટીમાં નિયમ એવો છે, સાદી રેતીમાં સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી નિયમ છે. શેમાં? લીઝમાં. પણ જો એ જ વસ્તુ જો સ્ટોકમાં હોય રેતી તો એ 24 કલાક રોયલ્ટી નીકળે છે. બાકી કોઈ પણ ખનીજમાં 24 કલાક રોયલ્ટી નીકળે છે. સર, જે તળાવ ખોદવામાં આવે છે Yes. તેની અંદર 24 કલાક રોયલ્ટી નીકળે છે? ના, હા નીકળે છે. માટી છે 24 કલાક 24 શકાય કલાક. છે. યસ, બિલકુલ. તો રાતના દરમિયાન પણ જે ખનન થાય અને શહેરમાં જે ટ્રકો ભરી નીકળે એ લીગલી છે? બિલકુલ. માટી નીકળે છે, રોયલ્ટી 24 કલાક નીકળે છે તો લીગલ છે. મતલબ 24 કલાકનું પ્રાવધાન છે? પ્રાવધાન છે. અચ્છા. સાહેબ, સરકારી ખાણ ખનીજવાળી ખાણ ખાંડણી જગ્યા હોય ત્યાંથી જો માટી ખોદાતી હોય, રેતી ખોદાતી હોય તો એ ગેરકાયદેસર છે કે નહીં? બિલકુલ. જો એને પરમિશન નહીં લીધી હોય તો ગેરકાયદેસર છે. મિર્ઝાપુર ખાતે આવું ખનન વર્ષોથી ચાલે છે, આ બાબતે આપણે શું કરીએ? જે એક્શન જેટલી ફરિયાદ આવી છે આપણે એક્શન લેવામાં આવે છે. આપ માહિતી ગમે ત્યારે માંગી શકો છો. અને પરમિટ સાહેબ, એક્શન લેવા પછી પણ એ જ એક વસ્તુ છે કે ભૂલ એકવાર થાય, પરંતુ વારંવાર પુનરાવર્તન થાય તે ભૂલ ના હોય, એ ગુનો હોય, જાણી જોઈને આચરવામાં આવે છે. બિલકુલ. તો સાહેબ, આપણે શું માનીએ કે આપણા કચેરી દ્વારા છુપા આશીર્વાદ હોય, કેમ આવું વારંવાર ભૂલ કરે છે? જરાય નથી. વારંવાર ભૂલ કરે છે એને તમે આંકડા માંગી શકો છો ઓફિસમાંથી કે એને એક જ એના માટે સરકાર પરિપત્ર લાવી છે કે એક જ માણસ વારંવાર ભૂલ કરે છે. એ કોના માટે? સરકારશ્રી હંમેશા જે ઓવરલોડ માટે કોઈ દિવસ જે એમાં નિયમ એવો છે કે 10 જે તમારું પાસિંગ છે ગાડીનું એનાથી તમે 50% ઓવરલોડ વધારે ભર્યું તેના માટે સરકારશ્રી નિયમ એવો છે કે 30 દિવસ તમારી ગાડી એને છોડવી નહીં. પણ આવી નવી ભૂલ જે ઓવરલોડ 50% ઓવરલોડ વધારે કે નંબર પ્લેટ નથી કે એનામાં રોયલ્ટી નથી, વિધાઉટ રોયલ્ટી, તેને 30 દિવસ સુધી તો ગાડી રાખવાની જ છે. અને પ્લસમાં આવું જ કૃત્ય 3 વાર કર્યું તેના માટે આપણે એને રાજ્યસાત કરવાની છે. સાહેબ, આટલી કડક જોગવાઈ હોવા છતાં આપના અધિકારી ક્ષેત્રમાં ઓવરલોડ ગાડીઓ ફરે છે, ખનન થાય છે, આપ દંડ કરો છો, તે છતાં એ લોકો માનતા નથી, એટલે તમારો હાથ ટૂંકો પડે છે કે ખનન માફિયાઓ મોટા છે? ના, જરાય નહીં. આટલા વિશાળ પ્રમાણમાં ગાડીઓ ચાલતી હોય અને એક્શન સમયાંતરે
24/7 અમારી ટીમ ફરતી હોય છે અને કાર્યવાહી કરતી હોય છે અને દંડ પણ આપણે ઓનલાઈન અત્યારે બધું વસૂલ કરતા હોય છે, એમાં કોઈ પ્રશ્ન શંકાને સ્થાન નથી. તો સાહેબ દંડમાં એવું છે કે માની લો કે ભાઈ ચોર ચોરી કરે અને બતાવવા પૂરતું આપણે ખપ પૂરતા કદાચ કાર્યવાહી કરતા હોય એવું અમને પણ લાગે છે. ના, એવું કે આપણા ધ્યાનમાં હોય તો ચોક્કસ મને આપ એની ટાઈમ કોલ કરી શકો છો. તો સાહેબ બાકી મને કહેવાનું કોઈ ફોન મને જ પાડે છું, નહીં. હું જ મને જાણ કાંઈ તમને એવું થતું હોય કે અન્ય થયું હોય તો તમે મને જાણ કરી શકો છો. સાહેબ તમે એ ખોટું થયું. ટ્રકવાળાને જો 30 દિવસ માટે બંધ કરાવો છો તો લીઝ ધારકોને કેમ? બિલકુલ. ટ્રક ધારક ટ્રાન્સપોર્ટેશનની વાત 30 દિવસ ટ્રાન્સપોર્ટેશનની વાત, લીઝ ધારક ઉપર અમે એક્શન કયું છે સમયાંતરે લેતા હોઈએ છીએ અમે. ના, એ 30 દિવસનો એક્શન એમના પર કેમ નથી લેવાતો? એના શું કારણ? એ આખું યસ, એ બી એમની રજૂઆત એમની જ રજૂઆત છે. હવે અત્યારે સરકાર અમને આ એક સૂચના અમને આપી છે, જો એ બી સરકાર અમને તરફથી સૂચના આવશે એક અમે જાહેર કરશું. સેવક તરીકે આપની ફરજ છે કે આપના અધિકાર ક્ષેત્રમાં કરોડો રૂપિયાની જો ખાણ ખનીજની ચોરી થતી હોય જે ફરિયાદીએ કીધું તો તેના ઉપર 25 દિવસ બાદ પણ એક્શન કેમ નથી લેવાતા? આપણે શું તપાસ કરીએ? મેં તમને અગાઉ પણ કીધું કે આખો મહિનો અમે જે બધા સ્પોટ ઉપર ફરી અને એનું નેટવર્ક ને બધા ચેક કર્યું છે કે શું પ્રશ્ન આવે છે એના. અને બીજું કે આપણે સમગ્ર મીડિયા એક હું જણાવવા માંગુ છું કે જે શરૂઆતમાં 25 દિવસ જે પ્રશ્ન હતો એમાં હતી પ્રોબ્લેમ, નો ડાઉટ એમની પ્રોબ્લેમ હતી. એમાંથી ઓલમોસ્ટ 70-60% પ્રોબ્લેમ 60-70% પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ. જે પહેલા જે પ્રશ્નો એરર આવતી હતી ગાડીઓમાં એનાથી 60-70% પ્રશ્નો અત્યારે સોલ્વ થઈ ગયા કેટલો દંડ કરાયો છે અત્યાર સુધી આ એમના પ્રશ્ન પ્રમાણે? કેટલા રૂપિયા? છે. એ માહિતી તો તમારે અત્યારે હાલમાં હું નહીં આપી શકું, પણ તમને મળી જશે વીકલી એમાં તમને આપી આશરે કઈ હશે ને આંકડાકીય? આપે જ કર્યો છે તો આપણી પાસે આંકડાકીય માહિતી દઉં. વાત સાચી છે. મારે ઓનલાઈન અત્યારે એક્ઝેક્ટ હું નહીં કહી શકું, પછી ખોટું પડશે એટલા માટે. સર દક્ષિણ ગુજરાતમાં અત્યારે ખનન બાબતમાં અને ખાસ કરીને ગેરકાયદે ખનન પરવાનગી વગર એવો કૃત્યમાં નવસારી સર એકદમ મોખરે છે. હાલે પરિસ્થિતિ છે. આંકડાકીય હાલમાં મારી પાસે નથી. આંકડાકીય તમે જો આ પરિસ્થિતિ એવું જરાય કોઈ માનવાનું કોઈ કારણ નથી. આપણે ગેરકાયદેસર ખનનમાં પણ અગ્રેસર છીએ અને રોયલ્ટીના આવકમાં આપણો જિલ્લો ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં ટોપ 5 છે આપણો જિલ્લો. કારણ કે એવું અવારનવાર અમે પણ જોયું છે કે કોઈ એક ટીમ એવી બાપની બહાર બેસી રહી છે. હવે આપણા કોન્ટેક્ટમાં છે કે નથી મને ખબર નથી, પણ એવું સાંભળવામાં આવે છે કે આપણી ગાડી નીકળે અને જે માફિયા હોય, ખનન માફિયા હોય, રેતી માફિયા સાંકળી થઈ જાય, પછી હટાવી દે. યસ, બિલકુલ. આ વસ્તુ ઉપર મને યાદ 2 વર્ષ પહેલા મેં એફઆઈઆર પણ કરેલી છે વોટ્સએપ ગ્રુપ ઉપર. ને આ એક બહુ અમારી ફરજ રૂકાવટ માટે આજે લોકો ખનીજ માફિયાઓ વોટ્સએપ ગ્રુપ બની રેકી કરતા હોય એના પર અમે એક્શન લઈએ છીએ. જો અમે પકડાય એટલે અમે તાત્કાલિક એને પોલીસ ફરિયાદ જ કરીએ છીએ. સર છેલ્લો પ્રશ્ન છે કે આપ એક અધિકારી છો, માની લો કે આપે કોઈ કામસર ગાંધીનગર કે સુરત કે કઈ બીજા જિલ્લાનો ચાર્જ પણ છે, કે એવું છે કે આપણે નીચેનો જે સ્ટાફ છે એ લોકોના સેટિંગમાં વહીવટ ચાલતો હોય ના, અથવા આપણને ના ખબર હોય? એવું કોઈ ધ્યાનમાં નથી, પણ આપના ધ્યાનમાં પુરાવા સાથે રજૂ કરશો આપણે એના ઉપર ચોક્કસ એને નોકરીમાંથી જે અમે છૂટા કરવાનો આપણે કમિશનર લખી આપશો. સર આ જવાબ આપનો રેકોર્ડ પર લઈશું. આપ અધિકારી ના, છો. બસ, બિલકુલ. રેતી ખનન બાબતેની ગેરકાયદેસર ફરિયાદ આપની પાસે આવે તો શું આપ એની પાસે લેખિત ફરિયાદ માંગશો કે મૌખિક આપને જાણ થાય એટલે કાર્યવાહી ના. કરવાની આપની ફરજ છે? લેખિત આવે તો એક્શન લઈ જાય. કદાચ સપોઝ ફોન આવે ને તો અમે એના ફરિયાદીનું નામ પણ નથી પૂછતા, સીધું અમે કે લોકેશન આપો, અમે એક્શન લીધો ત્યાં જ આપણે વેરીફાઈ કરશું આ ફરિયાદ લીગલ છે, વેરીફાઈ છે કે લીઝ છે કે પરમિટ છે કે શું છે, એવું કોઈ અમે આગળ નથી રાખતા. જો આપના અથવા આપની ટીમ દ્વારા આવી મૌખિક ફરિયાદો પર કાર્યવાહી ન થાય તો શું કરવું? એવું થયું જ નથી. તમે એવું કહેજો દુવિધા સર એવી મૌખિક છે, ફરિયાદ ઉપર નથી. દુવિધા એવી છે કે માની લો આપણે ટેલિફોનિક જાણ કરીએ અને આપણી સ્પોટ નીકળે તો સ્પોટમાંથી વાત લીકેજ થઈ જાય છે કે અમે આવીએ છીએ એટલે પોતાની તાકાત ઘટાઈ ગઈ છે. એ જ કહું છું. જો આમાં 2 વસ્તુ હોય છે, સ્કોર નીકળી જાય, આમાં 2 વસ્તુ હોય છે. એ તમારા પૂરો સાથે અમારા ધ્યાનમાં આવશે. અમે એના માટે સ્ટાફ ઉપર કમ્પ્લીટ સ્ટ્રિક્ટલી એમને વોર્નિંગ આપતા હોય છે કે મોબાઈલ એમને જે રેડ પર નીકળે મોબાઈલ લઈ લે તે બધું કરતા હોય છે. પણ પુરાવા સાથે વાત આવે તમે એને બરતરફ પણ કરેલી. તમને ખ્યાલ હોય ભૂતકાળમાં એક આપણે સિક્યુરિટી ગાર્ડ બરતરફ કરેલો છે. અને બીજું, અને તમે કીધું એ પ્રમાણે વોટ્સએપ ગ્રુપ તો એક્ટિવ હોય છે ખનન માફિયાઓના, એનાથી એટલે અમે ઘણીવાર પ્રાઇવેટમાં રેડ પડવા જતા હોય એટલા માટે સરકારી નથી. જે ગ્રુપ એક્ટિવ છે એના માટે સુરક્ષા સામે પણ અધિકારીઓના પ્રશ્ન ઉભો થાય કે જો આ ભૂમાફિયાઓ આવી રીતે જો એક્ટિવ હોય તો ક્યારે કોઈ રેડ કરવા જાય તો ત્યાં અધિકારીઓ પર હુમલા થયેલા છે. બિલકુલ, યસ, હુમલા થયેલા છે અને એમાં પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે મળીને અમે એક્શન પણ લીધા છે. પોલીસ ડિપાર્ટમેન્ટનો બહુ સારો સહયોગ મળતો હોય છે. કોઈમાં કોઈ પ્રશ્ન નહીં. જોઈન્ટમાં અમે બંધ જે અહીંયા સુરત જિલ્લામાં 2-3 બનાવ બનેલા છે અને એમાં એફઆઈઆર પણ તાત્કાલિક નોંધવામાં આવી છે. હવે છેલ્લો એક પ્રશ્ન છે આપનો. હવે નવસારીથી આપણો વિધાનસભા સમય નજીક આવ્યો છે, લગભગ ખૂબ સમય જલ્દી આવશે, તો અમે એવી અપેક્ષા રાખીએ છીએ જાગૃત નાગરિક તરીકે કે આ નવસારીને કાયદાનો પાઠ ભણાવ્યો નથી. જી, બિલકુલ. એવી આશા આપણી પાસે રાખીએ. બિલકુલ. કારણ કે આ પગાર લો છો, સરકારનો પગાર મળે છે, થોડોક આપણે વફાદારી અને નિષ્ઠાપૂર્વક કંઈક કાયદો શું છે એ લોકોને ખબર પડે એવું કંઈ તમે કરી જાઓ. બિલકુલ મેં કર્યું છે કામગીરી. અમારી 3 વર્ષ હું હાજર થયો તે પહેલા 80 કરોડ રોયલ્ટી હતી. મેં અમને અગાઉ પણ કીધેલું જો રોયલ્ટી એમને તો અસરકારક કામગીરી કરીએ છીએ. પરમિટોમાં જે પેલા લોકો પરમિટ ઓછી લેતા બધાને પરમિટ લેતા કર્યા ત્યારે જ આ રોયલ્ટીમાં આટલો વધારો થયો ને. 3 વર્ષમાં ઉત્તરોત્તર 96 પહેલા જ વર્ષમાં 100 કરોડ હતો, પછી 101 કરોડ, 102 કરોડ, હાલમાં અત્યારે પણ
અત્યારે રોયલ્ટી ડબલ થઈ ગઈ નો ડાઉટ 110 ગયા વર્ષનું ટાર્ગેટ આપણે 120 કરોડે પહોંચી ગયા છે. હજી આપણે નવો ટાર્ગેટ અમને આવશે અમે વડી કચેરીથી અમે 150 કરોડ સરકારી તિજોરીમાં ટાર્ગેટ અમે કરવાના છીએ. એ કાર્યવાહી સર એટલા માટે જરૂરી છે કે આપના ઉપર આરોપ પ્રત્યારોપ લાગ્યા છે. ઘણા એવું કહી રહ્યા છે કે ભાઈ જે માટી ખનન માફિયા છે એમની સાથે પણ આપણી સેટિંગ છે કે એ તો પાછલા માંડે આપના આક્ષેપો- પર ACP માં બી લગભગ લેખિત પાછલા એ તો બધા કરી શકે. સમયમાં આ જે બનાવો છે સર, આ બનાવોને તમે ખોટી રીતે ઠેરવવાના રોંગ છે એના માટે તમે સતત કાર્યવાહી કરો એવું અમે પણ આપણી પર સાબિત લાગ્યું. એ જ આજે હું બધું બોલું છું પેપર હું જે કાર્યવાહી કરતા હોઈએ એ પણ અધિકારી જતો રહેશે એનું કાગળ એ બોલશે એની કામગીરી દેખાશે બોલશે એમાં અને આપણે એને પ્રમાણે જોબ કરેલા પણ છે અને જાહેર સામેની જનતા જેને પૂરેપૂરો એ તો રાઈટ છે એક્સેપ્ટ કરી શકે છે અને જે અસંતોષ થયો હોય 100 જે હોય એમાં કોઈ ઇસ્યુ જે આજે રજૂઆતમાં આવેલા હતા શું આશ્વાસન આપવામાં આવ્યું અને શું રજૂઆત હતી કયા મુદ્દાઓ પર અધિકારી જવાબ આપ્યો? અમે આની પહેલા 25 દિવસ પહેલા આવેદન પત્ર આપેલું હતું. જ્યારે ખાંભળા સાહેબ જે સાહેબ છે એ હાજર નહીં હતા તો કોઈ અમારો જે 25 દિવસમાં હજી કોઈ જે અમારો GPRS એટલે ગાડીની રોયલ્ટી જે અટકે છે જે કંઈ અમારા પ્રશ્ન છે એનો કોઈ હજી તરફથી લોકો તરફથી કોઈ નિવાડો આવેલો નહીં હતો. એના માટે આજે અમે ફરીથી એમના પાસે જે કંઈ અમારા પ્રશ્ન છે અમુક જે કોઈ અમને 15,000 રૂપિયા દંડ કરે છે ટ્રક ગ્રાહકને એક ટન ઉપર, લીજ ગ્રાહકને દંડ નથી, આ બધાય પ્રશ્ન જે અમારા છે અમુક એ પ્રશ્નનો કોઈ લોકોએ હજી લગનમાં 25 દિવસ થયા કોઈ અમને એનું નિવારણ આપ્યું નહીં. એટલે આજે અમે એમના પાસે ટાઈમ માંગીને આજે આવેલા હતા. આજે બસ એવું જ કીધું કે ભાઈ તમારા જે પ્રશ્ન છે એ બહુ હાર્ડ છે એટલે એના માટે મને સમય જોઈએ એટલે તમને સાંજ સુધીમાં લેખિત જવાબ આપીશ એવું કીધું છે. એવું તો નથી પણ મારા હિસાબે જો સુરેન્દ્રનગરની જે અંદર તપાસ થઈ ને એવી તપાસ જો નવસારી જિલ્લામાં કરવામાં આવે ને તો મને એમ છે જાજા બધા અધિકારીઓ પાસે બી એનાથી બી જાજુ બી નીકળે અને સરકારશ્રીની તેજોરી બી મોટા દંડથી ભરાઈ જાય એવું મારું અનુમાન છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી. સમાચારના અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. નવસારી LCB પોલીસે મહારાષ્ટ્રની એક આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરનાર ગેંગને ઝડપી પાડી 9 જેટલા ગુનાઓ ઉકેલી કાઢ્યા હતા. નવસારી LCB પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પરથી 7,30,000 નો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો. તો આ હતા આજના સમાચાર. ફરી મળીશું અને નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.